નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં હત્યાનો બનાવ બન્યો। હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લિંબાચિયા પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપી તરીકે કિરણ જશુભાઈ ચાવડાનું નામ સામે આવ્યું હતું। કિરણ ચાવડા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં જ રહે છે અને સ્ટુડિયો પાસે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે। હુમલામાં મિતેશ લિંબાચિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। સારવાર માટે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબોએ મિતેશને મૃત જાહેર કર્યો। આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આગલા 24 કલાકમાં જ હત્યાના 2 બનાવો બનવા પામ્યા હતા। સુંદરપુરા પાટિયા જે એરિયા છે હાઈવેથી એડજોઇનિંગ, ત્યાં એક હેર કટિંગની દુકાન છે અને એની બાજુમાં કિરાણા સ્ટોર છે। જે હેર કટિંગની દુકાન છે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે। એના ઉપર જે બાજુની દુકાન છે, કિરાણાની દુકાનના જે માલિક છે એ ભાઈ એક જે દૂધનું ટ્રેક્ટર આવતું હોય છે, દૂધનું ટ્રેલર કન્ટેનર, એને ચલાવવાનું કામ કરતો હોય છે। આજે બપોરે સાંજે 4-5 વાગ્યાની આસપાસના બનાવમાં આવ્યા છે અને આવીને બંને વચ્ચે કંઈ માથાકૂટ થઈ અને એને ચપ્પુથી મારીને અને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે। જે પ્રમાણે ઘટના છે પ્રમાણે બંને દુકાનો એડજોઇનિંગ છે, એક જ દિવાલથી છે અને બંને વચ્ચે નાની અમથી માથાકૂટો થતી હતી એવું આજુબાજુવાળાનું કહેવું છે। અત્યારે ફરિયાદ લેવાનું કામ ચાલુ છે અને આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એલસીબી અને ડિસ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત છે।